નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન ધોરણ 10 આપણો પાઠ જે 14મો આલે છે. આવતીકાલે આપણે છોકરાઓ જોયેલું કે પવન ઉર્જા જે છે બરાબર છે, એ પવન ઉર્જાનો અર્થ શું થાય એ જોયું હતું. આજે શું જોવાનું છે તમારી સામે જો લખેલું છે મેં બોર્ડ ઉપર, તો કે પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ગેરફાયદા. બરાબર છે, આ બે વસ્તુ મેં લખેલી છે, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો છોકરાઓ હવે આપણે ખાસ કરીને જે આ પવન ઉર્જાના ફાયદા અને ગેરફાયદા છે ને, એ તમારા માટે આઈએમપી પ્રશ્ન છે. શું કામ? તો કે આ પ્રશ્ન તમને લોકોને 2 માર્કમાં પૂછાઈ શકે. છોકરાઓ, પવન ઉર્જાના ફાયદા છે એ પણ 2 માર્કમાં, અને પવન ઉર્જાના જે ગેરફાયદા છે બરાબર છે એ પણ 2 માર્કમાં. ગેરફાયદાનો અર્થ એવો થાય છે કે મર્યાદાઓ. બરાબર છે, શું થશે? તો કે મર્યાદાઓ. તો જો દરેક વિદ્યાર્થીઓ કે જે પવન ઉર્જા છે એના ફાયદા શું છે અને એના ગેરફાયદા શું છે. તો સૌપ્રથમ તો આપણે છોકરાઓ જોશું કે પર્યાવરણ જે પવન ઉર્જા જે છે એના ફાયદા કઈ રીતના ફાયદા છે જોઈએ. નંબર 1 પહેલો પોઈન્ટ મેં લખેલો કે પવન ઉર્જા પર્યાવરણના અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. એનો અર્થ શું થયો? તો કે જે પવન ઉર્જા જે છે એ પર્યાવરણ જે છે બરાબર છે એનો અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. શું કામ? તો કે આજે પવન ઉર્જા વડે જે આપણે વિદ્યુત ઉર્જા ઉત્પાદન કરીએ છીએ, ઉત્પન્ન કરીએ છીએ, તો એના લીધે કઈ વાતાવરણમાં એક પ્રકારનું પ્રદૂષણ કે ફેલાતું નથી. ને તમને ખબર છે કે પવન છે એ તો વહેતો કોઈ દિવસ બંધ નથી થવાનો. બરાબર છે, એટલે જે પવન ઉર્જા છે પર્યાવરણના અનુકૂળ એવો ઉર્જા સ્ત્રોત છે. પર્યાવરણને એક પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. કોણ નથી નુકસાન પહોંચાડતો? તો કે આ પવન ઉર્જા. નંબર 1 આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, પવન ઉર્જા અસરકારક પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એનો અર્થ શું? તો કે પવન ઉર્જા જે છે એ અસરકારક પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બરાબર છે, દરેકને ખ્યાલ જ છે કે આ જે પવન ઉર્જા જે છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પણ કેવો? તો કે અસરકારક. બરાબર છે, પવન ઉર્જા અસરકારક પુનઃપ્રાપ્ય એટલે કે એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકો છો. જો આ પુનઃપ્રાપ્ય એટલે એનો અર્થ એવો થાય છે કોઈ દિવસ પવન છે એ વહેતો બંધ થવાનો છે? તો કે ના. પવન જ ના હોય એટલે કે હવા જ નહીં હોય તો આપણે મનુષ્ય પણ નહીં હોય, એકે જે લિવિંગ એટલે કે જે સજીવો છે એ પણ નહીં હોય. બરાબર છે, એટલે આજે પવન ઉર્જા અસરકારક પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. અને ત્રીજું તો કે પવન ઉર્જા જે છે બરાબર છે તેના દ્વારા જે વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. બરાબર છે, દાખલા તરીકે આપણે પવનચક્કીની સ્થાપના કરી. માની લો છોકરાઓ કે આપણે કેવી સ્થાપના કરી? તો કઈ પવનચક્કીની સ્થાપના કરી છે ભાઈ, હાલો. બરાબર છે, આપણે એક જ વાર જે છે એની જે સ્થાપિત કરવાની છે ગમે કોણ? તો કે પવનચક્કી. પછી આ પવનચક્કી ઉપર આપણે વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી રહેતી કે હાલો ભાઈ શું તો કે 1 વર્ષે અથવા તો 6 મહિને એની જે આ જે પાક હોય, પાક જેવી રચના હોય આ બધી એ બદલાઈ પડશે. તો કે ના, એવું કઈ ના હોય. આપણે માત્ર ને માત્ર એક જ વખત આ જે પવનચક્કી છે એની સ્થાપિત કરવાની હોય છે. બરાબર છે, એટલે લખ્યું છે કે વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. બરાબર, પણ કેના દ્વારા? તો કે પવન ઉર્જા દ્વારા. બરાબર છે, માત્ર એક જ વખત ખર્ચ કરવાની જરૂર પડે છે. આટલા પોઈન્ટ, આ 3 પોઈન્ટ છે એના એ ફાયદા છે, અને આ જે છે ગેરફાયદા એટલે કે એની મર્યાદાઓ છે. બરાબર છે, આ બે છે ખાસ દરેક વિદ્યાર્થી કરી લેજો. એમાં પણ ફાયદા કરતા મર્યાદાઓ છે ને તમારા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આમ તો બે વસ્તુ તમારે કરી લેવાની છોકરાઓ કે જેથી કરીને પૂછાય તો તમને આ વાંધો ના આવે. એટલે આપણે પવન ઉર્જા જે છે એના ફાયદા અને એના ગેરફાયદા આપણે બે વસ્તુ છે ભણવાની રહેશે. પરંતુ તમારી સામે હું અહીંયા 2 મિનિટ રાખું છું. દરેક વિદ્યાર્થીઓ આરામથી મસ્ત મજાની રીતે વ્યવસ્થિત આ જે 3 પોઈન્ટ છે દરેક વિદ્યાર્થી લખી લેજો. બરાબર છે, ત્યાર પછી આપણે શું જોશું? તો કે એની મર્યાદાઓ. તો આપણે લખી લેવું તમારી સામે. આ લગભગ 1 મિનિટ જેટલો સમય છે હું રાખું છું. બરાબર છે.
ચાલો જો ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓ કે પવન ઉર્જા છે એની મર્યાદા એટલે કે ગેરફાયદા, પણ ખરેખર તમને એમ પૂછાશે કે પવન ઉર્જાની મર્યાદા જણાવો, બરાબર છે? તો જોઈએ પહેલી રીતે કે પવન ઉર્જા જે ફાર્મ છે, હવે તમને એ ખબર હોવી જોઈએ છોકરાઓ કે પવન ઉર્જા ફાર્મ એટલે શું? તો કે એક એવો વિસ્તાર કે જ્યાં એક કરતા વધુ પવનચક્કીની સ્થાપના કરવામાં આવેલી હોય, બરાબર છે, એને શું કહેવાય? તો કે પવન ઉર્જા ફાર્મ. પવન ઉર્જા ફાર્મ જે છે એ સ્થાપિત કરવો છે. દાખલા તરીકે મારે ક્યાંય આ પવનચક્કીઓ જે છે, બરાબર છે, એ લગાવી છે, એની સ્થાપના કરવી છે, સ્થાપિત કરવી છે કોઈ પણ જગ્યાએ, તો જે પ્રારંભિક ખર્ચ છે ને કેટલો હોય? તો કે ખૂબ જ ઊંચો હોય. શું કામ? તો કે જે એની જે તમે જોયેલી હશે કે પવનચક્કીની જે સાઈઝ છે કેટલી મોટી હોય છે, બરાબર છે, એનો જે પ્રારંભિક ખર્ચ છે ને છોકરાઓ ખૂબ જ કેવો છે? તો કે ઊંચો છે, એ જે વધુ છે પ્રારંભિક ખર્ચ, બરાબર છે. આ પહેલો પોઈન્ટ, એની મર્યાદા છે કે ભાઈ પવન ઉર્જા ફાર્મ છે એ સ્થાપિત કરવો છે મારે, તો એનો પ્રારંભિક ખર્ચ કેવો છે? ઊંચો. પવન ઉર્જા ફાર્મ સ્થાપના તેવા જ વિસ્તારમાં મેં લખેલું છે. એનો અર્થ શું? તો કે પવન ઉર્જા જે ફાર્મ છે, બરાબર છે, આપણે એવા જ વિસ્તારમાં સ્થાપિત કરી શકીએ કે જ્યાં જે આખા વર્ષ દરમિયાન વધુ ને વધુ સમય છે કે તીવ્ર પવન ફૂંકાતો હોય. દાખલા તરીકે એમ થાય કે ભાઈ મારે મારા ઘરની ઉપર જે પવનચક્કી જે છે એ લગાવી છે, તો એમ પોસિબલ છે ના, કોઈ દિવસ પોસિબલ નથી. શું કામ? તો કે જે એક તો જે આ પવન ચક્કીની સ્થાપના આપણે ક્યાંય કરવી છે ને સ્થાપિત કરવી છે, તો એની જે એરિયા છે એટલે કે એનો જે વિસ્તાર છે ખૂબ જ મોટો હોવો જોઈએ. અને કેવી જગ્યા હોવો જોઈએ? વિસ્તાર કેવો હોવો જોઈએ? તો કે ખુલ્લો. ખુલ્લો એટલે તો કે ત્યાં વધુ ને વધુ તીવ્ર પવન ફૂંકાતો હોય, બરાબર છે. જો પવનચક્કી છે તમે જોયેલી હોય તો રંગબાઈ તરફ છે દેખાશે, જામનગર દ્વારકા જાવ તો ત્યાં પણ વચ્ચે આવશે ને એવા જ વિસ્તારમાં હશે કે જ્યાં એ વિસ્તાર કેવો હશે? ખુલ્લો હશે, બરાબર. ત્યાં તીવ્ર પવન ફૂંકાતો હોય વર્ષના મોટા ભાગના દિવસો, બરાબર છે. શું કામ? તો કે એની જે પાંખ જેવી રચના છે, ફરવા માટે તીવ્ર પવનની જરૂરિયાત રહે છે. સાવ ધીમો પવન હોય, જે હવાની ગતિ ધીમી હોય, તો જે પાંખ છે એ ફરશે નહીં. પાંખ જ છે ફરશે નહીં તો જે ટર્બાઇન છે, બરાબર છે, એ પણ ફરશે નહીં અને વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન થશે નહીં, બરાબર છે. ને ત્રીજો પોઈન્ટ કે ટર્બાઇન જે છે, ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા 15 કિલોમીટર પ્રતિ અવર થી વધુ. એનો અર્થ શું? તો કે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા, બરાબર છે, તમને લખી દઉં છું કેની ગતિ? તો કે હવાની ગતિ. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા એટલે કે જે પાંખ હોય, બરાબર છે, તે જનરેટરની અંદર એક ટર્બાઇન નામની એક રચના આવેલી હોય છે. તો જે ટર્બાઇનની જે રચના છે એ ટર્બાઇનને ફરતું રાખવા માટે જે હવાની ગતિ અથવા તો પવન છે એ કેટલા? તો કે 15 કિલોમીટર પ્રતિ અવર થી વધુ હોય તો અને તો જ આ ટર્બાઇન ફરશે અને તો જ શું? તો કે વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન થાય છે, બરાબર છે. આ 3 પોઈન્ટ છે. પહેલા 3 પોઈન્ટ દરેક વિદ્યાર્થી લખી લ્યો, ત્યાર પછીના જે 2 પોઈન્ટ છે એ હમણાં સમજાવું છું અને લખાવું છું, પણ તે પહેલા જે 3 પોઈન્ટ છે દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો, બરાબર છે. ચાલો ત્યાર પછી છેલ્લા 2 પોઈન્ટ કે હજી એની મર્યાદામાં શું હશે? તો કે પવન ફૂંકાતો ન હોય તેવા દિવસો. હવે એવું જરૂરી નથી કે દરજ આખું વર્ષ દરમિયાન દરેક દિવસે પવન છે ફૂંકાતો જ હોય, બરાબર. ઘણી વખત તમે જોયેલું હશે કે પવનચક્કી છે એ સ્થિર હોય, નીચે પાંખ જે છે, પાંખિયા જેવી રચના છે, ફરશે નહીં. તો હવે શું? તો કે પવન ફૂંકાતો ન હોય તેવા દિવસોમાં સંગ્રાહક કોષ નામની રચનાની આવશ્યકતા રહે છે. આ એક પ્રકારની આપણે બેટરી જેવું, બરાબર, આપણે સામાન્યતઃ આપણે બેટરી કહીએ છીએ. આ જે સંગ્રાહક કોષ, એનો અર્થ શું થાય? તો કે જે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે. ક્યારે? તો કે જ્યારે પવનચક્કી ફરતી હોય
ત્યારે વિદ્યુત ઉર્જા છે એનો સંગ્રહ કરી રાખે છે. એક એવી આ જે રચના છે. હવે જરૂરી નથી કે દરેક દિવસે ફરતા જે પવનચક્કી જે છે ફરતી હોય. તો પવન ફૂંકાતો ન હોય તેવા દિવસોમાં સંગ્રહ કોષ નામની રચનાની આવશ્યકતા રહે છે. બરાબર છે. નેક્સ્ટ, કુદરતી અનિયમિતતા એટલે કે તમને ખબર છે કે હમણાં જ વધુ પડતો વરસાદ આવેલો, પૂર જેવી સ્થિતિ છે, વધુ પડતો વરસાદ છે, વાવાઝોડું છે, તો એવા સમયગાળા દરમિયાન જે પવનચક્કી છે છોકરાઓ, એના જે ટાવર છે, તમે જોઈ લો કે એક આખી નીચે રચના છે, ટાવર છે ને એની ઉપર જે પાંખિયા છે, એ ટાવર અને પાંખિયા ખુલ્લા હોવાથી બે વસ્તુ કેવી છે? ખુલ્લી છે. બે ખુલ્લા હોવાથી ઉચ્ચ કક્ષાની જાળવણીની જરૂરિયાત રહે છે. બાકી તો શું થાય તો કે પવનચક્કીની એક પાંખ તૂટે એટલે ઓટોમેટિકલી બીજી બે પાંખ છે તૂટી જાય. શું કામ? તો કે અનિયમિતતા સર્જાય છે. બરાબર છે, જે ફરશે. તો આ બે પોઈન્ટ ખાસ દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો. બરાબર છે. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમને લોકોને બે માર્કમાં પૂછાય કે પવન ઉર્જાના ફાયદા 2 માર્કમાં પૂછાય અને પવન ઉર્જાના મર્યાદા અથવા તો ગેરફાયદા. પણ ખરેખર એમ પૂછશે કે પવન ઉર્જાની મર્યાદા જણાવો. બરાબર છે. તમારી સામે 2 મિનિટ રાખું છું. દરેક વિદ્યાર્થીઓ આરામથી લખી લો.